હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે ગાઈસ તમારું આજના નવા વ્લોગમાં. તો સવારના 7 વાગ્યા હતા ને આપણે વ્લોગ ચાલુ કર્યો હતો ગાઈસ. અને ગાઈસ ધાબા પર બેઠો મસ્ત નજારો છે, જોતો તો બેઠો અને જે મમ્મી ચા નાસ્તાની તૈયારી કરે. તો તમે થોડી નજારો જો, ચા નાસ્તો થાય એવી ચા નાસ્તો કરીએ. ગાઈસ ચા નાસ્તો બી આવી ગયો. મમ્મી નાનું બધા ચા નાસ્તો કરીએ. ચા પીવા દે ને ચા પીને પી જવાનું. જો હાપુ આવી જો તો દો હાપુ દો. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, એવું તો કે તો ગાઈસ ચા નાસ્તો કરીને આપણે ખેતરમાં આવ્યા, બાઇક લઈને આવ્યા. તો ગાઈસ ઘરે જ ઉતારો, ઘરે અનુ અનવીર બી હંગાત થાય બાઇક ઉપર, એટલે વિડીયો ઉતારીએ તો પા હંગાત થઈ જાય, પા રોવો એટલે આપણે ડાયરેક્ટ ખેતરમાં એને જ ઉતારે. પથું જઈએ આ તો વહેલા જાગે આ આબાના ખેતરમાં. પપ્પાને બે પાછળ હેડતા આવે, મમ્મી બે બાઇક લઈને આગળ હેડ્યા હતા. આજે એ રીત કોમાં ડેલીનું આપણો એડા જ યાદ બનાવ. 2 દાડાનું કોમાં આજને જ છું, કાલને જ 2 દાડામાં પતી જાય. પછી પારી નાખશું વેળામાં. જોડાઈ રહ્યો બ્લોગમાં જોવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલ. આગળ કન્ટિન્યુ કરીએ બ્લોગ ભાઈ. ગાઈસ નેદવાનું કામકાજ હવે પતી ગયું. આટલા 2 ચાડા બાકી છે, હવે 2-3 ચાડા આટલા. અને આ બધું યાદી નાખ્યું કમ્પ્લીટ. અને યાદીને ચાની પોચી કરી, બીજું બધું યાદામાં બધું નાખી દીધું ખાડામાં. 2-4 પોથા વાટી જઈએ ઘરે. ગાઈસ અનવીર લીલાજીને નવરાવે છે અને આપણે ગાઈસ આટલે બ્લોગ કરીએ પૂરો. ટાઈમ થઈ ગયો એટલે બ્લોગ આટલે પૂરો. જોતા રહેજો અમારો બ્લોગ અને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને. જય માતાજી.